ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે મહાલક્ષ્મીની કથા સાંભળીશું. આમ તો રોજ મહાલક્ષ્મીની કથા સાંભળીએ એ ઘણું સારું છે, પણ રોજ ન સંભળાય તો શુક્રવારે વ્રતના દિવસે સાંભળો તો મહાલક્ષ્મીની વિશેષ કૃપા બની રહે છે. આજે આપણે મહાલક્ષ્મી અને રાણી ધોબણની વાર્તા સાંભળીશું. સાંજના કચરો વાળવા વિશેની ખૂબ સુંદર કથા છે, રહસ્યમય કથા છે. મિત્રો અંત સુધી જોજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો ને આ ચેનલને કૃપા કરીને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કમેન્ટ બોક્સમાં મહાલક્ષ્મીનું નામ લખીને ભક્તિને વ્યક્ત જરૂર કરજો. આજે હું તમને એક વાર્તા કહેવા જઈ રહી છું. આપણા વડીલ કહે છે કે સાંજના 4 વાગે કચરો જરૂર વાળવો જોઈએ. એમનું કહેવાનું એકદમ સાચું છે અને હજી પણ જે કહે છે એ એકદમ સાચું જ છે. સાંજના 4 વાગે કચરો વાળવાથી ઘરની દરિદ્રતા જતી રહે છે. ઘરમાં સુખ સમૃદ્ધિનો ભંડાર ભરાય છે. મા લક્ષ્મી એના જ ઘરમાં નિવાસ કરે છે જ્યાં સ્વચ્છતા હોય છે, ઝાડા કરોળિયા નથી હોતા, જ્યાં દરિદ્રતા નથી રહેતી. જે સ્ત્રી વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને કચરો વાળી સ્નાન કરીને રસોઈની સફાઈ કરે છે, રાતના એઠા વાસણ સાફ કરે છે, ત્યાં માં લક્ષ્મીનો સદા હંમેશા આશીર્વાદ રહે છે. એ ઘરમાં માતા લક્ષ્મી નિવાસ કરે છે. એ ઘરમાં બરકત દેવતાનો વાસ રહે છે. ત્યાં ક્યારેય નુકસાન નથી થતું, ત્યાં હંમેશા નફો જ થાય છે. સાંજના 4 વાગ્યાનો કચરો વાળવો કેમ જરૂરી છે? આની એક પૌરાણિક કથા છે, એ હું તમને કહેવા જઈ રહી છું. જય મહાલક્ષ્મી. એક ગામમાં એક ધોબણ રહેતી હતી. એનું નામ હતું રાણી ધોબણ. તેને 2 દીકરા અને 2 વહુ હતા. રાણી ધોબણના પતિનું મૃત્યુ બહુ પહેલા થઈ ગયું હતું. રાણી ધોબણનો નિયમ હતો કે એ દરેક ગુરુવાર અને અમાસના દિવસે ઘાટ પર કપડાં ધોવા ન જાય. એ દિવસે કપડાં ન ધોવે. એનું પૂરું જીવન લોકોના કપડાં ધોઈને જ નીકળ્યું છે. ગુરુવાર અને અમાસના દિવસે તે લોકોના કપડાં ધોતી ન હતી. બીજો નિયમ એ હતો કે ઘરમાં એ સાફ સફાઈ કરતી હતી. 4 રૂમનું મકાન હંમેશા ચમકતું રહેતું હતું. રાણી ધોબણે ક્યારેય ઘરમાં ઝાડા થવા દીધા ન હતા. એ રોજ સાંજ થતા પહેલા એ ઘરમાં કચરો વાળતી અને મુખ્ય મેન જે દરવાજો હોય ત્યાં સુધી કચરો વાળતી અને કહેતી હતી કે દરિદ્રતા ઘરેથી જાઓ અને સુખ સમૃદ્ધિ ઘરમાં આવો. એના આડોશી પાડોશી પણ સફાઈ વિશે રાણી ધોબણનું ઉદાહરણ આપતા હતા કે સફાઈ હોય તો રાણી ધોબણ જેવી. રાણી ધોબણે પૂરી ઉંમર ગામના શેઠ અને જમીનદારોના કપડાં ધોવામાં કાઢી નાખી. રાણી ધોબણના ઘરમાં કોઈ પણ વસ્તુની કમી ન હતી. વહુ દીકરા અને દીકરા પણ કપડાં ધોવાનું કામ જ કરતા હતા. એ પણ એની માતાની જેમ કપડાં ધોવાનું કામ શીખ્યા હતા. પણ હવે રાણી ધોબણની તો ઉંમર થઈ ગઈ હતી, એટલે કપડાં ધોવાનું કામ તેણે તેના દીકરાઓને સોંપી દીધું. એટલે એ ઘરે જ રહેતી હતી, પણ ઘરની સાફ સફાઈની પૂરી જવાબદારી રાણી ધોબણ જ રાખતી હતી. પૂરું કામ એ પોતે એની જવાબદારી રાખે. એક દિવસની વાત છે. રાણી ધોબણ બીમાર પડી ગઈ. એણે ખાટલો પકડી લીધો. 2-4 દિવસ તો વહુએ ઘરની સાફ સફાઈ સારી રીતે કરી, પણ જેમ જેમ દિવસ વીતવા લાગ્યા તેમ ઘરની સફાઈનું ધ્યાન દેવાનું બંધ કરી દીધું. આ બાજુ રાણી ધોબણ પથારીમાં રહીને ઘરની હાલત આવી જોઈને દુઃખી રહેવા લાગી. એક દિવસ એણે એના દીકરાને કહ્યું કે બેટા, વહુને કહો કે ઘરની સાફ સફાઈ પર ધ્યાન આપે, રોજ સવારે અને સાંજે કચરો વાળે, નહીં તો આપણા ઘરમાં દરિદ્રતા આવશે, ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જશે. પણ બંને દીકરાએ એક કાનથી સાંભળ્યું, બીજા કાને કાઢી નાખ્યું. રાણી ધોબણ પથારીમાં પડ્યા બળબડ્યા કરે, હે મા લક્ષ્મી, મેં પૂરી જિંદગી પૂરું જીવન ઘરમાં સાફ સફાઈ રાખી છે, રોજ સવારે સાંજે કચરો વાળ્યો અને એના કારણે તમે મારા ઘરે બિરાજમાન રહ્યા છો. પણ હવે મારી વહુ તો નથી કરતી, પણ તમે મારું ઘર છોડીને ક્યારેય જતા નહીં માતા, મારા ઘરમાં દરિદ્રતા ન આવવા દેતા. એક દિવસ મા લક્ષ્મીએ વિચાર્યું
કે ધોબણની વહુને રસ્તા પર તો લાવી જ પડશે, એને તો સમજણ પાડવી જ પડશે. એટલે મા લક્ષ્મી એક વૃદ્ધ ડોશીનું રૂપ લઈને રાણી ધોબણની ધરમની બહેન બનીને એમના ઘરે આવ્યા અને એ એમની સાથે એક લોખંડની પેટી લઈને આવ્યા હતા અને મા લક્ષ્મી તેમની સાથે રહેવા લાગ્યા. ત્યારે એક દિવસ બંને વહુએ ડોશી બનેલા લક્ષ્મીજીને પૂછ્યું, માસીજી, આ તમારી પેટીમાં શું છે? ત્યારે માતા લક્ષ્મી બોલ્યા, અરે વહુઓ, મારે તો કોઈ સંતાન નથી, પતિ નથી રહ્યા, તો આ ધન ભરેલી પેટી છે. મેં વિચાર્યું કે મારી બહેનના જે દીકરાઓ છે એ તો મારા જ દીકરા છે ને, મારી બહેનના દીકરા મારા દીકરા પણ છે. હું આ ધન તમને બંને વહુમાંથી એકને આપીશ, જે ઘરનું બધું જ કામ સારી રીતે કરશે અને જે હું કહીશ એ બધા કામ કરશે, તો હું એને આ ધન ભરેલી પેટી આપીશ. હવે ધોબણની બંને વહુઓ ખુશ થઈ ગઈ. બંને વહુઓ તેમની સાસુ અને માસીજીની ખૂબ જ સેવા કરવા લાગી. જેવું સાસુ અને લક્ષ્મીજી કહે એવું બંને વહુ કરે. વહુઓ પ્રેમથી રહેવા લાગી. તેમની વચ્ચે જે લડાઈ ઝઘડા થતા હતા એ પણ બંધ થઈ ગયા. રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે, પૂરા ઘરમાં કચરો વાળે અને પછી સ્નાન વગેરે કરી ચૂલો રસોડું સાફ કરતી. ઘાટ પર જઈ કપડાં ધોવા લાગે, સાંજે 4 વાગે કચરો વાળે. આવી રીતે આખો દિવસ કામ કરે. ક્યારેય આમ 1 મહિનો નીકળી ગયો, કંઈ ખબર જ ન પડી. પછી એક દિવસ સાંજના સમયે બંને વહુએ સાસુ અને માસીજીની ખૂબ હસીને વાતો કરતા જોયા. બહુ હસીને વાતો કરતા હોય એવો એમને અવાજ સાંભળ્યો. એ રાત્રે બંને વહુ વિચારે છે કે આ બંને ડોશીઓને તો ઊંઘ જ નથી આવી રહી. મોડે રાત સુધી ખબર નહીં શું વાત કરી રહ્યા છે, ઉઠીને પૂછીશ. પછી બીજા દિવસે રોજની જેમ સવારે ઉઠી કચરા વાળ્યા વહુએ નાઈ ધોઈ રસોઈ સાફ કરી. સાસુ અને લક્ષ્મીજી બનેલા ડોશીમાના રૂમમાં જાય છે ચા આપવા. વહુઓ ચા આપવા જાય છે તો સાસુમાં તો સૂઈ રહ્યા હતા અને ડોશીમાં બનેલા જે લક્ષ્મીજી હતા એ ક્યાંય દેખાયા નહીં. બંને વહુ અને છોકરાએ આખું ઘર તપાસ્યું, પણ એ માસીજી તેમને ક્યાંય મળ્યા નહીં. એ ડોશીમાં લક્ષ્મીજી એમને ના મળ્યા. ત્યારે એમણે તેની સાસુને જગાડ્યા અને પૂછ્યું કે સાસુમાં, માસીજી ક્યાં છે? અમે આખોએ ઘર જોયું પણ ક્યાંય નથી. ત્યારે મોટા દીકરાએ માસીજીના જે લોખંડની પેટી ખોલીને જોયું તો એમાં માતા લક્ષ્મીની ખૂબ સુંદર મૂર્તિ હતી. સાથે એમાં એક પત્ર પણ લખ્યો હતો. ખૂબ સુંદર પત્ર માએ લખ્યો હતો. દીકરાએ તો પત્ર જોર જોરથી વાંચ્યો અને બધાએ સાંભળ્યો. એમાં લખ્યું હતું કે હે મારા બાળકો, હું તમને સુધારવા આવી હતી. તમે તમારી માની વાત ન સાંભળી. તમારી માએ ઘરમાં ક્યારેય ગંદકી નથી રાખી. એવો ક્યારેય એના જીવનમાં ક્યારેય દરિદ્રતા નથી આવી. તમારી માતાએ ક્યારેય જીવનમાં દરિદ્રતા નથી જોઈ. તમારી મા પથારીમાં રહીને દુઃખી થઈ રહી હતી. મનમાં ને મનમાં એ બોલતા હતા, મારી વહુઓ ઘરમાં કચરા પોતા નથી કરતી, સાંજનો કચરો નથી વાળતી, ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જશે તો. અને એ મને કહેતી હતી કે હે માં લક્ષ્મીજી, તમે મારા ઘરે દરિદ્રતાને ન આવવા દેતા, તમે સદા મારા ઘરમાં વાસ કરજો. માટે હું લક્ષ્મી પોતે તમને શિક્ષા આપવા માટે આવી હતી. તમને બધાને સબક મળી ગયો છે. આ સાંભળીને બધાની આંખોમાંથી તો આંસુ વહી રહ્યા હતા. જે દીકરો ચિઠ્ઠી વાંચતો હતો એ પણ ખૂબ જોર જોરથી રડવા લાગ્યો. ત્યાર પછી વહુ અને દીકરાઓએ પોતાની માની માફી માંગી, ભૂલ સ્વીકારી. ત્યાર પછી મા લક્ષ્મી તેમના સાક્ષાત રૂપમાં પ્રગટ થયા. બધાએ મા લક્ષ્મીના ચરણ પકડી લીધા અને તેમની ભૂલની માફી માંગી. માતા લક્ષ્મી બોલ્યા, મારા બાળકો, મેં જે તમને શીખ આપી છે એ હંમેશા યાદ રાખજો. અને મારી વહુઓ, તમે આ વાત પાલવે ગાંઠ બાંધી લેજો કે હું એ ઘરમાં નિવાસ કરું છું જે ઘરમાં સાફ સફાઈ રહે છે, જે ઘરમાં ઝાડા નથી હોતા, જ્યાં મોટાનું સન્માન થાય છે, બાળકોને પ્રેમ કરવામાં આવે છે,
જે ઘરમાં લડાઈ ઝઘડા નથી થતા, પ્રેમથી રહે છે, હું એ ઘરમાં નિવાસ કરું છું. બધાએ માં લક્ષ્મીના પગ પકડી લીધા અને માફી માંગી અને માં લક્ષ્મીએ એમને ઢગલો આશીર્વાદ દીધા અને રાણી ધોબણને કહ્યું કે આપણે આજે પણ બહેનો જ છીએ અને તું મૃત્યુ બાદ મારા લોકમાં જ નિવાસ કરીશ. જય હો માં લક્ષ્મી. તો મિત્રો, આ વાર્તાના માધ્યમથી મેં તમને જણાવ્યું કે ઘરમાં સાફ સફાઈ કરવી કેટલી જરૂરી છે અને સાંજના 4 વાગ્યાનો કચરો વાળવો પણ ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે સાંજે 4 વાગે કચરો વાળો ત્યારે વાળતા વાળતા જરૂર બોલજો કે દરિદ્રતા દરિદ્રતા મારા ઘરમાંથી જાઓ અને સુખ સમૃદ્ધિ માતા લક્ષ્મી મારા ઘરમાં આવો. આ બોલવાનું ભૂલશો નહીં. મિત્રો, આ એક ગૃહ મંત્ર છે. તો મિત્રો, તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક ને શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને માતાજીનું નામ, લક્ષ્મીજીનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આજે આપણે સાંભળીશું માં લક્ષ્મીના અષ્ટ સ્વરૂપોની કથા. 8 સ્વરૂપ માં લક્ષ્મીજીના છે અને 8 સ્વરૂપોનું વર્ણન અને એનો મહિમા શું છે એ આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ. તો મિત્રો, શુક્રવાર છે. શુક્રવાર માં લક્ષ્મીનો છે એ બધા જાણે છે, પણ મિત્રો ગુરુવાર પણ માં લક્ષ્મીને સમર્પણ છે. વિશેષ કરીને માગસર માસના ગુરુવારમાં માં લક્ષ્મીનું શ્રી લક્ષ્મી વ્રત થાય છે. તો ગુરુવાર અને શુક્રવાર આ બંને દિવસે માં લક્ષ્મીની કથા સાંભળવી ખૂબ જ પુણ્ય ફળદાયી છે, પાપનાશીની છે અને સુખ સમૃદ્ધિ આપનારી કથા. મિત્રો, પૂરા ધ્યાનથી સાંભળજો, મનથી સાંભળજો, પ્રસન્ન ચિત્ત મનથી સાંભળજો અને વિડીયો સારો લાગે તો મિત્રો એક લાઈક જરૂર કરી દેજો અને આ કથાને વધુ શેર કરજો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો. કમેન્ટ બોક્સમાં માં લક્ષ્મીનું નામ શ્રદ્ધાથી એકવાર જરૂર લખજો. ઓમ મહાલક્ષ્મી નમો નમઃ. ઓમ વિષ્ણુપ્રિયાય નમો નમઃ. ઓમ ધનપ્રદાય નમો નમઃ. ઓમ વિશ્વજનનીય નમો નમઃ. માં લક્ષ્મી જે સંસારને વૈભવ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે, એમની કૃપા જેના પર વરસી જાય તેના જીવનમાં ધન, સૌભાગ્ય અને ઐશ્વર્યનો અવિરલ પ્રવાહ વરસે છે. નિર્ધન પણ ક્ષણભરમાં રાજા બની જાય છે અને જેનાથી માં નિરાશ થઈ જાય એનો રાજમહેલ પણ વિરાન થઈ જાય છે. જ્યાં એમનો વાસ હોય છે ત્યાં કલેશ સમાપ્ત થઈ જાય છે, શાંતિ અને પ્રસન્નતાનો વાસ થાય છે. તો આ વિડીયોમાં આપણે સાંભળીશું માં લક્ષ્મીના 8 સ્વરૂપોની કથા, એનું વર્ણન. માં લક્ષ્મીના દરેક સ્વરૂપની મહિમા અપરંપાર છે. માં લક્ષ્મીનું દરેક રૂપ વિભિન્ન કામના પૂરી કરે છે. માં લક્ષ્મીના દરેક રૂપની પૂજા કરવાથી વ્યક્તિને અસીમ ધન સંપત્તિ અને ધનની પ્રાપ્તિ થાય છે. તો નંબર 1 છે આદિ લક્ષ્મી સ્વરૂપ. આ માતાજીને મહાલક્ષ્મી પણ કહેવાય છે. મહાલક્ષ્મીનો પહેલો અવતાર છે આદિ લક્ષ્મી મહાલક્ષ્મી. મહાલક્ષ્મી આરશી ભૃગુની દીકરીના રૂપમાં છે. શ્રીમદ દેવી ભાગવત પુરાણ કથા અનુસાર છે મહાલક્ષ્મીએ જ ત્રિદેવને પ્રગટ કર્યા છે અને એમનાથી જ મહાકાળી અને મહાસરસ્વતીએ અવતાર લીધો છે. જીવજંતુઓને પ્રાણ પ્રદાન કરવા વાળી આદિ લક્ષ્મી જ છે. મહાલક્ષ્મીથી જ જીવનની ઉત્પત્તિ થઈ છે. આ માં સૌભાગ્ય આપનાર છે. આ માં જ સૌભાગ્ય લક્ષ્મી પણ છે અને આ જ વૈભવ લક્ષ્મી પણ છે. પરણેલી સ્ત્રી જો મહાલક્ષ્મીને સિંદૂર ચડાવે અને પછી પોતે લગાવે તો આનાથી એને સદા સુહાગન રહેવાનો આશીર્વાદ પણ મળે છે. જો તમે નિયમિત તમારા ઘરે મહાલક્ષ્મીની પૂજા કરો છો તો તમારા ઘરે ધન ધાન્યની કમી નથી રહેતી. બીજા નંબરમાં છે ધનલક્ષ્મી માતા. ધનલક્ષ્મી જીવનમાં ધન અને યશની પ્રાપ્તિ માટે નિયમિત ધનલક્ષ્મીના રૂપની પૂજા કરવી જોઈએ. દેવી લક્ષ્મીનું આ સ્વરૂપ સમાજમાં કીર્તિ અપાવે છે. ધનલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શંખ, કોડી, કમળનું ફૂલ, મખના, પતાશા, ખીર અને ગુલાબ અને અત્તર વગેરે અર્પણ કરવા જોઈએ. ત્રીજા નંબરમાં છે ધાન્ય લક્ષ્મી. ધાન્યનો અર્થ અનાજ થાય છે. ધાન્ય લક્ષ્મી અનાજની દાત્રી છે. આ માને માં અન્નપૂર્ણાનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. આ દેવી અન્ન સ્વરૂપમાં બિરાજમાન છે. ધાન્ય લક્ષ્મીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય છે કે ક્યારેય અન્નની બરબાદી ન કરવી જોઈએ, અન્નનો બગાડ ન કરવો જોઈએ. જે ઘરમાં અન્નનો અનાદાર નથી થતો ત્યાં અન્નના ભંડાર ભરેલા રહે છે.
4 નંબરમાં છે ગજલક્ષ્મી. માં ગજલક્ષ્મી કમળના ફૂલ પર હાથી પર બિરાજમાન છે. આ માને કૃષ્ણ અને ઉર્વરતા એટલે કે ખેતી અને માટીના દેવી છે. ખેતી છે જે એના દેવી પણ ગણાય છે. આ માએ ભગવાન ઇન્દ્રને સાગરના ગાઢ ઊંડાણમાં શ્રીવિહીન થયા હતા તો તેને મેળવવા માટે ફરી મદદ કરી હતી. આ માતાને રાજલક્ષ્મી પણ કહેવાય છે, કેમ કે આ માતા રાજને સમૃદ્ધિ પ્રદાન કરે છે. 5મા નંબરમાં છે સંતાન લક્ષ્મી. સંતાન લક્ષ્મીમાં લક્ષ્મીમાનું 5મું સ્વરૂપ છે. આ સંતાન લક્ષ્મી માતા બાળકો અને ભક્તોને લાંબી ઉંમર પ્રદાન કરે છે. શ્રીમદ દેવી ભાગવત પુરાણ અનુસાર સનાતના દેવી તેમના ખોળામાં બાળક સ્કંદને લઈને બેઠા છે. આ માતાનું સંતાન લક્ષ્મી માતાનું સ્વરૂપ સ્કંદ માતા જેવું છે. આ માતાની 4 ભુજાઓ છે. 2 ભુજાઓમાં કળશ ધારણ કર્યા છે, બાકીની 2 ભુજાઓમાં તલવાર અને ઢાલ છે. આ માતા તેમના ભક્તોની રક્ષા તેના સંતાનની જેમ કરે છે. આ સંતાન લક્ષ્મી માતાની પૂજા ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ લાવે છે. 6ઠ્ઠા નંબરમાં છે વીરલક્ષ્મી માતા. આ વીરાલક્ષ્મી માતા વીરો અને સાહસી લોકોની આરાધ્ય દેવી છે. આ માતા તેના ભક્તોને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરાવે છે. આ વીરલક્ષ્મી માને 8 ભુજાઓ છે. આ માતાએ અલગ અલગ હાથમાં અલગ અલગ રીતના અસ્ત્ર શસ્ત્ર ધારણ કર્યા છે. વીરલક્ષ્મી માતા વ્યક્તિને સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્તિ કરાવે છે. 7મા નંબરમાં છે વિજયાલક્ષ્મી માતા. વિજયાનો અર્થ છે વિજય એટલે કે જીત. આ દેવીનું સ્વરૂપ જીતનું પ્રતીક છે. આ માને જયાલક્ષ્મી માં પણ કહેવાય છે. માં વિજયાલક્ષ્મીએ લાલ સાડી પહેરી છે, કમળ પર બેઠા છે. આ માને અષ્ટભુજા છે, જે વ્યક્તિને અભય પ્રદાન કરે છે. 8મા નંબરમાં છે વિદ્યાલક્ષ્મી માતા. વિદ્યાલક્ષ્મી જ્ઞાનની દેવી છે. માનું આ રૂપ આપણને જ્ઞાન, કળા અને વિજ્ઞાનની શિક્ષા પ્રદાન કરે છે. માં વિદ્યાલક્ષ્મીએ સફેદ સાડી પહેરી છે. આ માતાનું સ્વરૂપ બ્રહ્મચારિણી માતાની જેવું છે. આ માનું સ્વરૂપ બ્રહ્મચારિણી માતાની સાથે મળી આવે છે, જે મા દુર્ગાનું રૂપ છે. આ માતાની પૂજા કરવાથી વ્યક્તિને શિક્ષાના ક્ષેત્રમાં સફળતા અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આમાં અષ્ટલક્ષ્મી સ્વરૂપના વર્ણન હતું અને એમની પૂજા કરવાથી શું ફળ મળે એ હતું. હવે મિત્રો આપણે સાંભળીએ લક્ષ્મી પુરાણમાં વર્ણેલી કથા કે મા લક્ષ્મીની ઉત્પત્તિ કેવી રીતે થઈ. લક્ષ્મી પુરાણની અદ્ભુત કથા, દિવ્ય લીલા અને લક્ષ્મીજીના વ્રતનું વર્ણન. આ કથા સાંભળવા માત્રથી દરેક મનોકામના પૂરી થઈ જાય છે અને મા લક્ષ્મીની કૃપા સદા તેમના ભક્તો પર વરસતી રહે છે. મા લક્ષ્મીની ઉત્પત્તિ. એકવાર આરસી દુર્વાસા એમના શિષ્યોની સાથે મહાદેવના દર્શન માટે શિવલોક જઈ રહ્યા હતા. એ જ માર્ગમાં સ્વર્ગના રાજા ઇન્દ્રદેવ પણ ઐરાવત પર બિરાજમાન થઈને ભ્રમણ કરી રહ્યા હતા. રસ્તામાં આરસી દુર્વાસાના મળવાથી સ્વર્ગ નરેશ ઇન્દ્રદેવે શિષ્ટાચાર પૂર્વક પ્રણામ કર્યા, સાથે કુશળ મંગળ સમાચાર પણ જાણ્યા. સ્વર્ગ નરેશ ઇન્દ્રના વ્યવહારથી આરસી દુર્વાસા ઋષિ બહુ પ્રસન્ન થયા. તેમણે પ્રસન્નતામાં ઇન્દ્રદેવને જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ દ્વારા પ્રદત્ત મળેલ દિવ્ય પુષ્પમાળા અર્પણ કરી. ઇન્દ્રદેવે એ પુષ્પમાળા ઐરાવતના મસ્તક પર સજાવી દીધી. દિવ્ય પુષ્પનું સ્પર્શ પામીને ઐરાવત તેજસ્વી અને ઓજસ્વી થઈ ગયો. એ જ ક્ષણે બધું ત્યાગીને વન પ્રસ્થાન કરી ગયો. આ જોઈ આરસી દુર્વાસાનો ક્રોધની સીમા ન રહી. તેમણે એ જ ક્ષણે ઇન્દ્રને શ્રી વિહીન થવાનો શ્રાપ દીધો. આરસી દુર્વાસાના ઋષિના શ્રાપથી સ્વર્ગલોકમાંથી લક્ષ્મી વિહીન થઈ ગયા. સ્વર્ગલોક લક્ષ્મી વિહીન થઈ ગયું. સ્વર્ગલોકનું ઐશ્વર્ય ખોવાઈ ગયું. આનો લાભ ઉઠાવીને દૈત્યોએ સ્વર્ગ પર આક્રમણ કરી દીધું. આ યુદ્ધમાં દેવતાઓની પરાજય થઈ. સ્વર્ગ નરેશ ઇન્દ્રદેવ અન્ય દેવતાઓ સાથે બ્રહ્માજી પાસે પહોંચ્યા.
આ સ્થિતિની જાણ થતા બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુ પાસે જવાની સલાહ આપી. જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને પહેલાથી જ આ જાણ થઈ ગઈ હતી. આરસી દુર્વાસાના શ્રાપથી સ્વર્ગલોક લક્ષ્મી વિહીન થઈ ગયું છે. એ સમયે ભગવાન વિષ્ણુએ દેવતાઓને સમુદ્ર મંથન કરવાની સલાહ દીધી. કાલાંતરમાં દૈત્યોની સહાયતાથી દેવતાઓએ સમુદ્ર મંથન કર્યું. ત્યાં સમુદ્ર મંથન મંદરાચલ પર્વત અને વાસુકી નાગની મદદથી કર્યું. એ જ સમયે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુએ કચ્છપ અવતાર લીધો. મંદરાચલ પર્વતે પોતાની પીઠ પર ધારણ કર્યા. એવું કહેવામાં આવે છે કે એ સમયે મંદરાચલ પર્વતને પોતાની શક્તિ પર અહંકાર થઈ ગયો હતો. માટે ભગવાન વિષ્ણુએ તેના અહંકારને સમાપ્ત કરવા માટે કચ્છપ અવતાર લીધો. સમુદ્ર મંથનમાંથી 14 રત્ન સહિત મા લક્ષ્મીની ઉત્પત્તિ થઈ. એ જ સમયે અમૃત કળુષ પણ પ્રાપ્ત થયો. અમૃત પામીને દેવતાઓ અમર થઈ ગયા. ત્યારબાદ દેવતાઓ અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું. આ યુદ્ધમાં દાનવોની પરાજય થઈ. આ પ્રકારે સમસ્ત લોકમાં લક્ષ્મીનું પુનઃ આગમન થયું. મા લક્ષ્મી 4 ભુજાઓ વાળા દિવ્ય સ્વરૂપ વાળા છે. દિવ્ય સ્વરૂપણી છે અને સદા કમળ પર બિરાજમાન રહે છે. તેમના 2 હાથોમાં કમળ શોભે છે. મા લક્ષ્મી ત્રીજા હાથથી દાન આપે છે અને ચોથો હાથ તેમનો સદા વર મુદ્રામાં રહે છે. આનો ગૂઢ મતલબ એ છે કે મા લક્ષ્મીની કૃપા નિરંતર તેમના સાધક પર વરસતી રહે છે. માતાના 8 અદ્ભુત સ્વરૂપ છે. માટે મા લક્ષ્મીને અષ્ટલક્ષ્મી પણ કહેવાય છે. તેમનું વાહન ઘુવડ છે. પરંતુ શું તમે જાણો છો કે મા લક્ષ્મીનું વાહન ઘુવડ કેવી રીતે બન્યું? તો મહાલક્ષ્મી ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુની સાથે શેષનાગની સૈયા પર બિરાજમાન રહેતા હતા. લક્ષ્મીજીનું વાહન સદા કમળ પુષ્પ રહ્યું છે. પરંતુ એ સમયે હજી સુધી તેમનું વાહન નક્કી થયું ન હતું, નિશ્ચિત ન થયું. ભગવાન વિષ્ણુ પાસે ગરુડ જેવું દિવ્ય પક્ષી હતું. ભગવાન શિવનું વાહન નંદી હતું. માતા પાર્વતીએ સિંહને તેમનું વાહન બનાવ્યું. ઇન્દ્રએ ઐરાવત હાથીને, કાર્તિકીએ મોરને અને ગણેશજીએ ઉંદરને પોતાનું વાહન પસંદ કર્યું. આ બધા દેવતાઓના વાહન નિશ્ચિત થઈ ગયા હતા. હવે પશુ પક્ષી પણ મનોમન ઈચ્છતા હતા કે એ પણ કોઈ દેવતાનું વાહન બને, જેથી એનું જીવન પણ પવિત્ર થઈ જાય. બધા પક્ષીની દ્રષ્ટિ માતા લક્ષ્મી પર ટકી હતી, કેમ કે એમનું વાહન હજી નક્કી થયું ન હતું. દેવી લક્ષ્મીએ હસીને કહ્યું, જે દિવસે હું પૃથ્વી પર ઉતરીશ એ સમયે જે સૌથી પહેલા મારી પાસે પહોંચશે એ જ મારું વાહન બની જશે. હવે શું? બધા પશુ પક્ષી ઉત્સુકતાથી દેવીના આગમનની વાટ જોવા લાગ્યા. દરેક વિચારી રહ્યા હતા કે તે સૌથી પહેલા મા લક્ષ્મી સુધી પહોંચશે. સમય વીત્યો અને એક દિવસ એ ઘડી આવી જ ગઈ. અડધી રાતનો સમય હતો. અંધકાર ગાઢ થઈ ચૂક્યો હતો. ચંદ્રમા વાદળમાં છુપાઈ ગયા હતા. એવામાં દેવી લક્ષ્મી તેમના દિવ્ય રૂપમાં પૃથ્વી પર અવતરિત થયા. ચારેય બાજુ સુનકાર હતો. અંધારી રાતમાં કોઈને કઈ દેખાઈ રહ્યું ન હતું. હરણ, હાથી, ઘોડા, વન્ય પક્ષી સૂઈ ગયા હતા. એ અંધકારમાં એક જીવ તેની તીક્ષ્ણ દ્રષ્ટિથી જોઈ રહ્યું હતું. એ હતું ઘુવડ. ઘુવડની આંખો અંધારામાં પણ ચમકી રહી હતી. તે દૂરથી જ ઓળખી ગયું કે દેવી લક્ષ્મી સ્વયં પૃથ્વી પર અવતરિત થઈ રહ્યા છે. પછી વાર કર્યા વિના ઘુવડ તેની પાંખો ફેલાવીને અતિ વેગથી ઉડતું માતા લક્ષ્મીના ચરણોમાં પહોંચી ગયું. મા લક્ષ્મી હસ્યા અને બોલ્યા કે તું સૌથી પહેલા મારી પાસે પહોંચ્યું છે, માટે તું મારું વાહન બનીશ, મારું વાહન કહેવાઈશ. તો મિત્રો, આ હતી મા લક્ષ્મીની ખૂબ સુંદર કથા, એમની ઉત્પત્તિની કથા, મા અષ્ટલક્ષ્મીના સ્વરૂપ અને તેના મહિમાની કથા. મિત્રો, તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ પવિત્ર કથા બધા સુધી પહોંચાડજો. કમેન્ટ બોક્સમાં મા લક્ષ્મીનું નામ લખવાનું ભૂલશો નહીં. ચેનલને એકવાર મિત્રો વિનંતી છે, સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. મજાની મા લક્ષ્મીની વાર્તા કહેવા જઈ રહી છું. આ વાર્તા જે કોઈ સાંભળશે તેના ઉપર મા લક્ષ્મી સદાય કૃપા બનાવી રાખશે. તો મિત્રો, આ લક્ષ્મીજીની પવિત્ર વાર્તા પૂરી ધ્યાનથી અંત સુધી સાંભળજો. આ એક ભક્તિભાવની વાર્તા છે અને આ વાર્તામાંથી એવું શીખવા મળે છે કે જો આપણે કોઈ પણ ભગવાનની પૂરી શ્રદ્ધા ભાવથી આપણે એનું ભક્તિ કરીએ છીએ, પૂજા પાઠ કરીએ છીએ, તો ભગવાન તે પૂજા પાઠનું ફળ આપણને જરૂર આપે છે અને એ ક્યારેય નિષ્ફળ નથી જતું.
આ વાર્તામાં એક છોકરી છે, નાદાન છે, જે માની ભક્તિ કરે છે, તો એને શું ફળ મળે છે તે આ પવિત્ર વિડીયોમાં તમે સાંભળજો. એક સમયની વાત છે. એક શહેરમાં એક બહુ જ ઈમાનદાર અને ગરીબ વ્યાપારી માણસ રહેતો હતો. તે વ્યાપારીની ઘરે એક દીકરી છે. હવે એ વ્યાપારીની દીકરીને રોજ પીપળાના ઝાડને પાણી ચડાવવાની ટેવ. રોજે જ ભગવાનની આ પૂજા કરે, પીપળાના ઝાડને તે પાણી રોજે જ ચડાવે. અને જે પીપળાના ઝાડને તે પાણી ચડાવતી હતી રોજે, તો તે પીપળાના ઝાડની એક ખાસ વાત હતી કે તે પીપળાના ઝાડમાંથી માતા લક્ષ્મી રોજ પ્રગટ થતા અને થોડી વાર ત્યાં રહેતા અને પછી ત્યાંથી ચાલ્યા જતા. તો એક દિવસ જ્યારે તે છોકરી પીપળાના ઝાડને જળ ચડાવવા માટે આવી, તો તે સમયે પીપળાના ઝાડમાંથી માતા લક્ષ્મી પ્રગટ થયા. અને લક્ષ્મી માતાએ એ છોકરીને પૂછ્યું કે શું તું મારી સખી સહેલી બનીશ, મારી મિત્ર બનીશ? પણ તે વેપારીની છોકરી નાદાન હતી. એટલે લક્ષ્મી માને કહે છે કે માં, હું પહેલાં મારા ઘરે જઈને મારા પિતાજીને પૂછી લઉં અને પછી હું તમને કહીશ. અને પછી તે વેપારીની છોકરી ઘરે આવે છે અને પછી તેના પિતાજીને આ વાત કહે છે કે પિતાજી, જ્યારે હું પીપળાના ઝાડને પાણી ચડાવી રહી હતી, તો તેમાંથી માં લક્ષ્મી પ્રગટ થયા અને માતા લક્ષ્મીએ મને કહ્યું કે શું તું મારી સખી સહેલી બનીશ, મારી મિત્ર બનીશ? તો મારે શું કરવું જોઈએ પિતાજી? તો મેં તેમને એવું કહ્યું માતાજીને કે હું મારા પિતાજીને પૂછીને આવું, પછી હું તમને કહીશ. તો પિતાજી મને કહો મારે શું કરવું જોઈએ? આ સાંભળી વેપારી તેના પિતાજી ખૂબ ખુશ થયા અને બોલ્યા કે સ્વયં લક્ષ્મી માતાએ તને સખી બનાવવાનું કહ્યું? અરે દીકરી, આનાથી મોટું સૌભાગ્ય બીજું શું હોય કે માતા લક્ષ્મી તને સહેલી બનાવવા માંગે છે? બેટા, જા તું માતાજીને જઈને હા કહે છે કે હું તમારી સખી સહેલી બનીશ. અને બીજા દિવસે તે છોકરી પીપળાના ઝાડને પાણી ચડાવવા માટે જાય છે. અને જ્યારે તે પાણી ચડાવવા ગઈ ત્યારે ફરીથી મા લક્ષ્મી તે પીપળાના ઝાડમાંથી પ્રગટ થયા. અને ફરીને મા લક્ષ્મીએ તે વ્યાપારીની દીકરીને પૂછ્યું કે બેટા, તું મારી સખી સહેલી બનીશ? ત્યાર પછી તે વ્યાપારીની દીકરી બોલી, હા મા લક્ષ્મી, હું તમારી સહેલી જરૂર બનીશ. લક્ષ્મી માતા અને તે વેપારીની છોકરી હવે સહેલી બની ગયા, બહેનપણીઓ બની ગયા. થોડા સમય બંનેને સાથે વીત્યો. રોજ જે આ પાણી ચડાવવા જાય, માતાજી તેમાંથી પ્રગટ થાય અને રોજ જે બંને વાતો કરે અને બંને પાક્કી સહેલી બની ગઈ. એક દિવસ જ્યારે વ્યાપારીની છોકરી જળ ચડાવવા માટે ગઈ, તો ત્યારે લક્ષ્મી માતાએ વ્યાપારીની છોકરીને પૂછ્યું કે તું મારા ઘરે ભોજન કરવા માટે આવજે. હવે આ માતા લક્ષ્મી અને દીકરી એટલી બધી મિત્રતા બંને વચ્ચે બની ગઈ, ગાઢ મિત્રતા બની ગઈ. એટલે માતા લક્ષ્મીએ તેને ભોજન કરવા માટે તેના ઘરે આમંત્રિત કરી. હવે આ વાત તે છોકરીએ ઘરે જઈને તેના પિતાજીને કહ્યું. માતા લક્ષ્મી મને ઘરે બોલાવે છે જમવા માટે, તે તેના પિતાજીને કહે છે. શું લક્ષ્મી માતા ઘરે જમવા માટે, લક્ષ્મી માતાના ઘરે જમવા માટે હું જઈ શકું ખરી પિતાજી? તેના પિતાજીની તે આજ્ઞા લે છે. આ વાત સાંભળી પેલા વ્યાપારી તેના પિતા તો એટલા બધા ખુશ થઈ ગયા કે માતા લક્ષ્મી મારી દીકરીને સ્વયં તેના ઘરે જમવા બોલાવે છે. લક્ષ્મી માતાએ એના પિતા એને કહે છે કે શું લક્ષ્મી માતાએ તને જમવા માટે તારા ઘરે બોલાવી? તે આશ્ચર્યચકિત થઈ ગયા અને પછી કહ્યું, બેટા, આનાથી વધારે સૌભાગ્યની વાત શું હોય? કોણ એવું સૌભાગ્યશાળી હોય જેને મા લક્ષ્મી પોતાના ઘરે ભોજન કરવા માટે બોલાવે? બેટા, તું બહુ ભાગ્યશાળી છે. જા બેટા, તું મા લક્ષ્મીના ઘરે જમવા જજે. પછી બીજા દિવસે તે છોકરી માતા લક્ષ્મીના ઘરે જમવા માટે ગઈ. અને જેવી તે છોકરી માતા લક્ષ્મીના ઘરે જમવા માટે ગઈ, તો મા લક્ષ્મી તેની સહેલીનું સ્વાગત કર્યું. સાલ ઓઢાડીને મા લક્ષ્મીએ તેનું સન્માન કર્યું. તેને સાલ ઓઢાડી, તેને સોનાના સિક્કા આપ્યા અને સોનાની થાળી પણ આપી.
ખૂબ માતા લક્ષ્મીએ તેની સહેલીનો આદર સત્કાર કર્યો અને બેસવા માટે તો સોનાનો બાજોટ પણ આપ્યો અને તેની સખી સહેલી તેની બેનપણીને 36 પ્રકારના સ્વાદિષ્ટ ભોજન પણ જમાડ્યા. તે છોકરીએ પેટ ભરીને જમ્યું અને ખૂબ ખુશ થઈ, કારણ કે તે બહુ ગરીબ હતી. પછી તેના ઘરે જવાની તે તૈયારી કરવા લાગી. એટલે માતા લક્ષ્મી તેની સહેલીને કહે છે કે હું પણ તારા ઘરે જમવા માટે આવીશ. એટલે તે છોકરી બોલી, હા માતાજી, હા લક્ષ્મીમાં, જરૂર તમે મારા ઘરે જમવા આવજો, હું તમને સરસ જમાડીશ. પછી તે વ્યાપારીની છોકરી તેના ઘરે આવી ગઈ. ઘરે પહોંચી અને એક જગ્યા પર શાંતિથી ઉદાસ થઈને બેસી ગઈ. હવે વ્યાપારી તે સમયે ઘરે ન હતા અને થોડી વાર થઈ એટલે તે દીકરીના પિતા તે વ્યાપારી ઘરે આવ્યા અને તેણે જોયું કે તેની છોકરી ઉદાસ થઈ શાંતિથી એક જગ્યા પર બેસી ગઈ છે અને ચિંતા કરી રહી છે. અને પછી તેના પિતાજીએ તેને કહ્યું કે બેટા, તું કેમ ચિંતામાં છે? તારું મોં કેટલું બધું ઉદાસ છે અને આમ શાંતિથી કેમ બેસી રહી છે? શું વાત છે બેટા? ત્યારે તેની દીકરી બોલે છે કે પિતાજી, આજે હું માતા લક્ષ્મીના ઘરે જમવા ગઈ હતી. ત્યાં હું જમીને આવી છું અને મને માતા લક્ષ્મીએ કહ્યું કે હું પણ તારા ઘરે જમવા માટે આવીશ. એટલે માતા લક્ષ્મી આપણા ઘરે કાલે જમવા માટે આવવાના છે. પિતાજી, મા લક્ષ્મીએ મારું સ્વાગત બહુ સારી રીતે કર્યું. મેં તો આજ સુધી એવું ક્યાંય જોયું જ ન હતું. મને સોનાના સિક્કા આપ્યા, સોનાની થાળી આપી અને સોનાનો બાજોટ પણ મને બેસવા માટે આપ્યો અને મને 36 પ્રકારના સ્વાદિષ્ટ ભોજન જમાડ્યા મા લક્ષ્મીએ. ખૂબ આદર સત્કાર અને મારું સન્માન કર્યું મા લક્ષ્મીએ. પણ પિતાજી, મને એ વાતની ચિંતા થાય છે કે હું માતા લક્ષ્મીને શું જમાડીશ? આપણી પાસે તો કંઈ પણ નથી. આપણે કેટલા બધા ગરીબ છીએ. માતાને સારું બનાવીને કેવી રીતે ખવડાવીશ? સારું બનાવીને ખવડાવવા માટે આપણી પાસે અને આપણે તેને આપવા માટે આપણી પાસે કંઈ જ નથી. કોઈ સિક્કા, કોઈ સોનું કે કંઈ જ પણ માતાજીને આપણે આપવા માટે આપણી પાસે નથી. ત્યારે વ્યાપારીએ તેની દીકરીને કહ્યું કે બેટા, તું ચિંતા ના કર. તું આપણા ઘરને છાણથી સારી રીતે પૂરા ઘરને લીપી નાખજે અને ખાસ કરીને પૂરા ઘરની સારી રીતે સાફ સફાઈ કરી નાખજે અને પછી એક દીવો પ્રગટાવજે જે ચારેય તરફથી પ્રગટતો હોય, ચારેય તરફથી એક દીવો જગતો હોય તેવો દીવો પ્રગટાવજે અને તે દીવો લક્ષ્મી માતાનું નામ લઈને પ્રગટાવજે અને એ દીવાને ચૂલા પાસે લઈને બેસી જજે. માતાજી બધું જ સારું કરશે ને આપણી બધી મુશ્કેલીઓનો હલ થઈ જશે. હવે તે છોકરીએ તેના પિતાજીના કહેવા પ્રમાણે એવું જ કર્યું જેવું તેના પિતાએ કહ્યું. તે છોકરીએ પૂરા ઘરની સરસ સાફ સફાઈ કરી, પૂરા ઘરને છાણથી લીપી દીધું અને દીવો પ્રગટાવ્યો અને માતા લક્ષ્મીના નામનો દીવો હાથમાં લઈ અને એક હાથમાં લાડવો લઈ અને રસોઈના ચૂલા પાસે બેસી ગઈ. ચૂલો બહાર આંગણામાં ફળિયામાં હતો એટલે એ દીવો લઈ અને તે ચૂલા પાસે બેસી ગઈ. બન્યું એવું કે ત્યારે અચાનક એક જગ્યા પર એક રાણી નદી પાસે સ્નાન કરી રહી હતી. તેણે તેના ઘરેણાં નદીના કિનારે મૂક્યા અને તે નદીમાં નહાવા માટે સ્નાન કરવા માટે ચાલી ગઈ. તો ત્યાં જે સોનાનો હાર હતો તે બહુ કિંમતી હતો. તે હારને ત્યાંથી એક ચીલે ઉઠાવી લીધો અને તે હાર ઉઠાવીને મોંમાં લઈને જઈ રહ્યો હતો. જ્યારે તે ચીલ હાર લઈને ઉડી રહ્યો હતો તો તેની નજર આ વ્યાપારીની છોકરી પર પડી અને તેના હાથમાં એક લાડવો હતો. ચીલ ભૂખ્યો હતો એટલે તે ચીલ હાર ત્યાં નીચે મૂકી અને છોકરીના હાથમાંથી લાડવો છીનવીને લઈ ગયો અને ઉડી ગયો. વ્યાપારીની છોકરી સોનાનો હાર જોઈને તે બહુ પ્રસન્ન થઈ ગઈ અને તે હાર લઈને તે છોકરી બજારમાં ગઈ. બજારમાં જઈ એક સોનાની દુકાનમાં ગઈ અને સોનીને તે સોનાનો હાર આપ્યો અને સોનીએ તે હારના બદલામાં પૈસા આપ્યા તે છોકરીને. હવે તે છોકરીએ તે પૈસાથી 36 પ્રકારના ભોજન બનાવી શકે અને તે પૈસાથી તે છોકરીએ સોનાના સિક્કા અને સોનાની થાળી ખરીદી લીધી મા લક્ષ્મીને આપવા માટે અને આ બધું જ લઈને તે પાછી તેના ઘરે આવી ગઈ.
ઘરે આવીને તેણે મા લક્ષ્મી માટે સરસ મજાના સ્વાદિષ્ટ 36 પ્રકારના ભોજન બનાવ્યા. વ્યાપારીની છોકરીએ પછી ગણપતિ દાદાને બોલાવ્યા અને કહ્યું કે તમે મા લક્ષ્મીને લઈને આવો. બધી જ તૈયારી થઈ ગઈ છે. મેં સરસ મજાનું જમવાનું પણ બનાવી દીધું છે. પછી ગણપતિ દાદા માતા લક્ષ્મીને લેવા ગયા અને લઈને પછી તેમના ઘરે આવ્યા. પછી એ છોકરીએ, વ્યાપારીની દીકરીએ માતા લક્ષ્મીનું બહુ જ સારી રીતે સ્વાગત કર્યું. સાચા હૃદયથી, ભાવથી તેણે માતાનું સ્વાગત કર્યું અને માતા લક્ષ્મીને બેસવા માટે સોનાનો બાજોટ પણ આપ્યો. અને તે છોકરી બોલી, મારા પ્રિય મા લક્ષ્મી, મારા સહેલી, તમે આ બાજોટ પર બેસો. માતા લક્ષ્મીએ તેની સહેલીને કહ્યું કે હું આજ સુધી કોઈના પણ ઘરમાં બાજોટ ઉપર નથી બેઠી. તે છોકરીએ જીદ કરી અને બોલી કે તમારે આજે તો મારા ઘરે બાજોટ પર બેસવું જ પડશે. માતા લક્ષ્મી તેની સહેલીની વાત માને છે અને બાજોટ પર બેસી ગયા. અને પછી વ્યાપારીની છોકરીએ માતા લક્ષ્મીને 36 જાતના સ્વાદિષ્ટ ભોજન જમાડ્યા. અને જેવી રીતે માતા લક્ષ્મીએ તેના ઘરે તેનું સ્વાગત કર્યું હતું, તેવી જ રીતે એ છોકરીએ માતા લક્ષ્મીનું સ્વાગત કર્યું. અને જેવું મા લક્ષ્મીએ સ્વાદિષ્ટ ભોજન 36 પ્રકારના ભોજન જમાડ્યા હતા, ઠીક એવી જ રીતે આ છોકરીએ પણ, માતા લક્ષ્મીની સહેલીએ પણ માતાજીને 36 પ્રકારના સ્વાદિષ્ટ ભોજન જમાડ્યા. અને જેવું જેવું માતા લક્ષ્મીએ કર્યું એવું જ તે છોકરીએ પણ કર્યું. આ બધું જોઈ, આવી શ્રદ્ધા, ભક્તિ, વિશ્વાસ જોઈ, મન સાફ હૃદય જોઈ મા લક્ષ્મી તેની સહેલીથી ખૂબ ખુશ થયા, ખૂબ પ્રસન્ન થયા અને તેની સહેલીને બહુ બધું ધન દોલત આપી, જેનાથી તે વ્યાપારી અને તે છોકરીની ગરીબી દૂર થઈ ગઈ. તે લોકોએ તેનું જીવન ખૂબ ખુશીથી વિતાવ્યું. તો મિત્રો, આ હતી લક્ષ્મીમાની વાર્તા. અને આ કહાનીમાંથી આપણને એવો બોધ મળે છે કે જો સાચા મનથી અને સાચા હૃદયથી ભગવાનની પૂજા પાઠ કરવામાં આવે તો એ પૂજા પાઠ ક્યારેય નિષ્ફળ નથી થતા. ભોળા મન અને નિસ્વાર્થ ભાવથી કરેલી ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી. ભગવાન હંમેશા આપણી સાથે જ હોય છે, પણ આપણે તેને જોઈ નથી શકતા. સારા હૃદયથી યાદ કરો અને ભક્તિ કરો તો તે હર એક ક્ષણ આપણી સાથે જ છે. તો મિત્રો, હું આશા રાખું છું કે મારી આ વાર્તા તમને સારી લાગી હશે. આ લક્ષ્મી માતાની વાર્તા સાંભળવાથી મા લક્ષ્મીની કૃપા સદાય આપણી ઉપર રહે છે. મારી ભગવાનને પ્રાર્થના છે, મા લક્ષ્મીને પ્રાર્થના છે કે આ વાર્તા સાંભળનારા મારા વાલા મિત્રોનું ઘર હંમેશા ખુશીઓથી મહેકતું રહે. જય લક્ષ્મી માં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.